સાથીઓ, ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોને કહ્યું હતું કે તમારા મગજમાં જે રાહુલ ગાંધી છે એ રાહુલ ગાંધી છે જ નહીં, મેં એને મારી નાખ્યો છે, ગયા મર ગયા આ શબ્દો પ્રયોગ કર્યા હતા. કદાચ એ દરમિયાન પત્રકારો મજાક કરતા હશે કે ભાઈ રાહુલ ગાંધી આ શું બોલી રહ્યા છે, પણ અત્યારે આપણને અહેસાસ થાય કે ખરેખર જે રાહુલ ગાંધીની પપ્પુ તરીકેની છાપ ઊભી કરવા માટે કરોડો રૂપિયાનું આંધણ સત્તા પક્ષના આઈટી સેલ દ્વારા કરવામાં આવ્યું હતું, હવે એ જ કરોડો રૂપિયાના આંધણ ઉપર આ રાહુલ ગાંધી ઠેબુ મારતા આપણને જોવા મળે છે. તો એ રાહુલ ગાંધી જે રાહુલ ગાંધીએ એ રાહુલ ગાંધીને મારી નાખ્યા એ નથી, તો આ કયા રાહુલ ગાંધી છે? કરીએ વિગતવાર ચર્ચા. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, કોંગ્રેસ ભારત જોડો યાત્રા પહેલા ફક્ત મુદ્દા ઉપાડતી હતી, પરિણામ સુધી પહોંચાડવાની અંદર નિષ્ફળ જતી હતી. રાહુલ ગાંધીની અંદર એટલું પરિવર્તન આવ્યું છે કે હવે એ મુદ્દાને લઈને એટલા સક્રિય છે કે એમને ફક્ત ને ફક્ત જેમ અર્જુનને એ માછલીની આંખ દેખાતી હતી એવી રીતે રાહુલ ગાંધીને ફક્ત પરિણામ દેખાય છે કે ભાઈ મુદ્દો આવ્યો છે તો પરિણામ સુધી તો પહોંચાડવું જ પડશે. એનું તાજા ઉદાહરણ કહી દઉં તો દિલ્હીની અંદર જંતર મંતર ઉપર 20 જુલાઈએ જે પ્રદર્શનકારીઓ ઉપર બર્બરતા થઈ હતી, ક્રૂરતા થઈ હતી, લાઠીચાર્જ થયો હતો, એને લઈને રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરની બહાર ધરણા ઉપર બેસી ગયા, વિરોધ પ્રદર્શન કર્યું. રાહુલ ગાંધી એટલે જ નથી અટકતા, એ મુદ્દાને લઈને સંસદની અંદર મોદી અને શાહના નાકમાં દમ કરી નાખ્યો. એ બંને એટલા ફફડી ગયા, એ ડરી ગયા કે સંસદમાં રાહુલ ગાંધીનો સામનો કરવા માટે એ આવી ન શક્યા, ને આવ્યા તો છેલ્લે આવ્યા, વંદે માતરમ ગઈને પછી જતા રહ્યા, સંસદનું સત્ર સ્થગિત કરી દેવામાં આવ્યું. અને હવે આ જ રાહુલ ગાંધી એ જ મુદ્દાને લઈને એક છોકરા ઉપર 20 જુલાઈએ જે પેલેટ ગન ચલાવવામાં આવી હતી, એનો દાવો છે કે એના શરીરમાં આજે પણ 200 જેટલા છર્રા છે અને એની આંખ એ ગાયબ થઈ ગઈ છે, મતલબ કે એની દ્રષ્ટિ જતી રહી છે, એ આંધળો થઈ ગયો છે. અને હજુ સુધી 1 મહિના સુધી ફરિયાદ નોંધવામાં ના આવી. એટલે રાહુલ ગાંધી પોતે એ છોકરાની સાથે દિલ્હી પોલીસ પાસે ગયા, સંસદમાં પોલીસ સ્ટેશનની બહાર એમને 8 કલાક સુધી 7 કે 8 કલાક સુધી એમને વિરોધ પ્રદર્શન ધરણા નોંધાવ્યું કે જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી અહીંથી જઈશ નહીં. એટલે ઘણી વખત આપણને વિચાર આવે કે કોઈ બહુ મોટો નેતા હોય એ ખાસ કરીને રસ્તા ઉપર ના ઉતરે, એના બીજા બધા માણસોને મોકલી દે, ભાઈ જાઓ આ કામ કરી આવો. નેતા તો એ નેતા હોય, એ અહમમાં હોય. પણ રાહુલ ગાંધીની અંદર એટલું પરિવર્તન આવ્યું છે કે એમને મેં કીધું એમ માછલીની આંખ જ દેખાય છે, પરિણામ જ દેખાય છે કે ભાઈ ન્યાય મળવો જોઈએ અને મુદ્દાને છોડવાનું થતું નથી. આ પરિવર્તન રાહુલ ગાંધીની અંદર આવ્યું છે. અને તમે આ દ્રશ્યોમાં પણ જોઈ શકતા હશો કે કેવી રીતે દિલ્હી પોલીસ સાથે એમનું ઘર્ષણ થાય છે, કેવી રીતે એ હઠ પકડે છે કે જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી. અને પોલીસ એ આનાકાની કરી રહી છે, વાત કરી રહી છે પોતાના ઉચ્ચ અધિકારીઓ પાછા નેતાઓ જોડે વાત કરતા હશે કે એફઆઈઆર લેવી કે નહીં લેવી, તો કેમ નથી લેવી, એના પણ કારણો હોય. એક લોકસભાનો વિપક્ષનો નેતા 8 કલાક સુધી પોલીસ સાથે રકઝક કરતો હોય, 8 કલાક સુધી ધરણા કરતો હોય અને પછી છેવટે એ એફઆઈઆર લેવામાં આવે ત્યારે આપણે સમજી લેવું કે સામાન્યમાં સામાન્ય માણસ જેનો કોઈ આધાર નથી, જે સાવ નિરાધાર છે, એને પોલીસ સ્ટેશનમાં પોતાની ઉપર થયેલી યાતનાઓના વિરુદ્ધમાં જો ફરિયાદ નોંધાવી હોય તો કેટલા ધક્કા ખાવા પડતા હશે. આ લોકશાહીની ખરેખર હત્યા માની શકીએ કે ના માની શકીએ? લોકશાહીનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે કે કેમ? આપણને આ સવાલ થાય. પણ રાહુલ ગાંધીએ
એ બતાવી દીધું કે ભાઈ મુદ્દો ઉપાડીશું તો અંત સુધી પરિણામ તો લાવીને રહીશું. તો એક ધીરે ધીરે નાના નાના પ્રયાસોથી એમનો આત્મવિશ્વાસ એ વધવા લાગ્યો છે અને જેનઝીની અંદર રાહુલ ગાંધી પ્રત્યેનો જે ક્રેઝ છે, એ પ્રેમ છે, એ પણ વધવા લાગ્યો છે. આ પરિવર્તન ફક્ત નેશનલ કોંગ્રેસમાં આવ્યું છે, ગુજરાત કોંગ્રેસમાં નહીં. એ તો આજે પણ એમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. નેશનલ કોંગ્રેસમાં આટલું પરિવર્તન આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ એ રાહુલ ગાંધીના નકશા કદમ ઉપર નથી ચાલતું, એ વાતમાં કોઈ નવાઈની વાત નથી. રાહુલ ગાંધી જે રીતે સંસદમાં કીધું હતું કે આ વખતે ગુજરાતમાં તમને હરાવીને બતાવીશું, ભાજપાને આ ચેલેન્જ પડકાર ફેંક્યો હતો. એ પડકાર કોના દમ ઉપર ફેંક્યો હતો? પોતાના દમ ઉપર ફેંક્યો હતો, નવાઈની વાત નહીં. પણ જો ગુજરાતની જે નેતાગીરી છે, નેતાઓના દમ ઉપર ફેંક્યો હોય તો રાહુલ ગાંધીને લોઢાના ચણા ચાવવા પડશે, નવાઈની વાત નહીં. તો જે રીતે રાહુલ ગાંધીની અંદર બદલાવ આવ્યો છે, આ મુદ્દે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જણાવતા જજો. જોતા રહેજો ક્રાંતિ માર્ગ, ઇન્કલાબ જિંદાબાદ.